નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 સીસી ચેપ્ટર 1 સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. ધોરણ 11 સીસી ચેપ્ટર 1 સ્વાધ્યાયનું સોલ્યુશન. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 2 છે, એનો એક વાક્યમાં જવાબ આપો. તો કે કંપનીનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે? તો કે કંપનીનું વ્યક્તિત્વ કૃત્રિમ પ્રકારનું છે. ત્યારબાદ ભારતમાં આઝાદી પછી કેટલા કંપની ધારાઓ અસ્તિત્વમાં આવ્યા? ત્યારબાદ ભારતમાં આઝાદી પછી 2 કંપની ધારા આવ્યા, એક 1956માં અને બીજો 2013માં. ત્યાર પછી ભારતમાં અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો કે ભારતમાં અત્યારે 2013નો કંપની ધારો અસ્તિત્વમાં છે. ત્યારબાદ રાજા દશરથના મંત્રી કોણ હતા? તેનો જવાબ છે રાજા દશરથના મંત્રી સુમિત હતા. 5મો પ્રશ્ન છે, નવી કંપની ધારા મુજબ કંપની સેક્રેટરી નિમણૂક ક્યારે ફરજિયાત બને છે? તો નવા કંપની ધારા 2013 મુજબ જે કંપની ભરપાઈ થયેલ મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનવામાં આવી છે. ત્યારબાદ સ્ક્રિપ્રા કયા પ્રકાર પ્રચલિત હતા? રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર સ્ક્રિપ્રાઓ હતા. ત્યારબાદ સેક્રેટરી શબ્દમાં શેનાથી ઉતરી આવ્યો છે? સેક્રેટરી શબ્દ લેટિન ભાષાના સેક્રેટરીયસમાંથી ઉતરી આવ્યો છે. કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે? તો કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ કરે છે. ત્યારબાદ કંપની સેક્રેટરીના કેટલા પ્રકાર પાડી શકાય? કે કંપની સેક્રેટરીના 2 પ્રકાર પાડી શકાય, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. ત્યારબાદ કોઈ પણ એક વ્યક્તિનું મંડળનું નામ આપો. વેપારી મંડળ નામ, જેમ કે ફિક્કી, ચેમ્બર્સ ઓફ કોમર્સ. ત્યારબાદ 11મો, કંપનીમાં કર્મચારીઓની પસંદગી અને નિમણૂકનું કાર્ય કયા સેક્રેટરીઓએ કરવાનું છે? તો કે કંપનીના કર્મચારી અને પસંદગીનું નિમણૂકનું કાર્ય વહીવટી સેક્રેટરીઓએ કરવાનું છે. 3જો પ્રશ્ન છે મિત્રો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. વાણિજ્ય સ્વરૂપે ફેરફાર કયા કારણો થાય છે? ત્યારબાદ સમગ્ર વિશ્વમાં માનવીએ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તેને પોતાના હંમેશા વિકાસ સાધ્યો છે. આ વિકાસ ગાળામાંથી માનવમાં હંમેશા વધુને વધુ કામ કરતો થયો છે. એક સમય એવો આવ્યો જ્યારે તે બધું જ કામ જાતે ન કરી શકે, ત્યારે એવા સહાયની જરૂર ઊભી થઈ કે જેના વતી કાર્ય કરી શકે છે. માનવીની વિકાસ ગાથાથી સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. શરૂઆતમાં આ વિકાસ મંદ હતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિમાં આમાં ઝડપ વધારી વિવિધ પ્રકારની શોધખોળ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. ત્યારબાદ આધુનિક વાણિજ્યની શરૂઆત વ્યક્તિગત માલિકી થઈ. ત્યારબાદ ભાગીદારી પેઢી, કંપની, સહાય મંડળીઓ, સંયુક્ત સહારો અસ્તિત્વમાં આવ્યા. વાણિજ્ય વ્યવસ્થાપન સ્વરૂપમાં એક મર્યાદા બીજા સ્વરૂપમાં ઉદ્ભવવાનું કારણ બન્યું. સમયાંતરે યુદ્ધોના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયો. જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી હતી. અવનવી શોધોના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપીથી વધ્યું અને પરિણામે જ વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફાર થયા. ત્યારબાદ બીજો છે, કોર્પોરેટ સંસ્થાને માનવ જીવન સાથે કેવી રીતે સંકળાયેલ છે? તો કે આધુનિક વાણિજ્યની શરૂઆતમાં વ્યક્તિગત માલિકીથી થાય, ત્યારે ભાગીદારી પેઢી, કંપની, સહાય મંડળીઓ, સંયુક્ત સહારો અસ્તિત્વમાં આવ્યા. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં અને એકથી મર્યાદાની બીજા સ્વરૂપે ઉદ્ભવવાનું કારણ બન્યું. સમયાંતરે યુદ્ધોના કારણે રાજકીય ક્ષેત્રે ફેરફાર થયો. જુદા જુદા વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. અવનવી શોધખોળના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી વધી ગયું. પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો થયા રહ્યા, જે વિરાટ કાર્ય બહુરાષ્ટ્રીય કલ્પનાને સુધી વિસ્તૃત જેને પોતાનું આગવું સ્થાન પ્રચલિત કર્યું છે. આ કોર્પોરેટ સંસ્થા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવી જીવનનું સાથે સંકળાયેલ છે. જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો, કેમ કે આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી છે.
આ ચેનલ પર તમને બધા ધોરણના બધા વિષયોના સ્વાધ્યાય કરાવવામાં આવશે મિત્રો. અને કેટલાક જે સ્ટાર્ટિંગના છે, પહેલા, બીજા પાર્ટ, ત્રીજો પાર્ટ, એ બધા થઈ ગયા છે મિત્રો. તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો, અથવા તો એની પ્લેલિસ્ટ પણ આપણી ચેનલ પર છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. અને એના નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, એમાં જઈને પણ તમે વિડીયો જોઈ શકો છો. અને વિડીયોની લિંક પર તે આપેલી હોય છે, અને એ ટેલિગ્રામ પર તમને આપણી ચેનલની બધી માહિતી મળી રહેવાની છે મિત્રો. ટેલિગ્રામને પણ જોઈન કરી લેજો મિત્રો. ત્યારબાદ ત્રીજો જોઈએ, સેક્રેટરી કયા કયા કાર્યો કરે છે. તો સેક્રેટરી અન્ય વ્યક્તિ મંડળની, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે છે, પત્ર વ્યવહાર કરે તેમજ દસ્તાવેજો, કરાર અને દફતર રેકોર્ડ્સ સાંભળે છે, અને ઉપરાંત તેને સોંપવામાં આવેલ કાર્ય કરે છે. ખાનગી સેક્રેટરી કોને કોને રાખે છે. તો ખાનગી સેક્રેટરીને ઘણીવાર પીએ તરીકે ઓળખવામાં આવે છે, કેટલીક વાર તો અંગત સચિવ, રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સેક્રેટરી સચિવ પોતાના ઉપરી વતી ટેલિફોનનો જવાબ આપે છે, પત્ર વ્યવહાર કરે છે, તદુપરાંત તે દૈનિક કામગીરી, મુલાકાતો કે કાર્યક્રમ ગોઠવે છે. જે કાર્યક્રમ નક્કી થયો હોય તેને સમયસર યાદ આપવાનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ, મુખ્ય વહીવટકર્તાઓ, ઉચ્ચ હોદ્દાધારોના અધિકારો, રાજકીય નેતાઓ, વાણિજ્ય ક્ષેત્રે આગેવાનોનો પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે, અને વ્યવસાયિક વ્યક્તિને કાર્યક્ષેત્રમાં વધારો થતાં તે પર્સનલ આર્ટિસ્ટ રાખે છે, જેમ કે ડોક્ટર્સ, વકીલ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટર વગેરે મિત્રો. ત્યારબાદ પાંચમો જોઈએ કે રાજકીય સેક્રેટરી કોને કહેવાય છે. તો પશ્ચિમના દેશોમાં જ્યાં રાષ્ટ્ર પ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે, ત્યાં આ ચૂંટાયેલા પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાનમાં રાખવા ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરે છે. જે ખાતાઓ સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે, ભારતમાં જ તે ખાતા મંત્રી જ હોય છે. ત્યારબાદ છઠ્ઠું જોઈએ, રાજદૂત કાર્યાલયના સેક્રેટરીનું શું કાર્ય હોય. તો કે અત્યારે દરેક દેશ, અન્ય દેશ પોતાના રાજદૂતો એટલે કે નિમણૂક કરે છે, જેમનું મુખ્ય કાર્ય પોતાના દેશના હિતોનું રક્ષણ કરવાનું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું હોય છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયમાં સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ સાતમું જોઈએ, મંડળના સેક્રેટરીની કેમ જરૂરિયાત ઊભી થાય છે. તો કે માનવ સંસ્કૃતિ વિકાસની આગે કોઈ જેમ વધી રહી છે, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા છે. પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ છે. ચોથો છે એ સેક્રેટરીના લક્ષણ જણાવતો. સેક્રેટરીને યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ, જેના વતી કાર્ય કરે છે, તેને અંગત બાબતો રહેશો જાણે, તેને ગુપ્ત રાખે, તેને કાર્ય સોંપવામાં આવે તે કાર્ય કરે, તેને પોતાની કોઈ પણ સત્તા હોતી નથી અને સત્તા આપવામાં આવે છે. ઓકે, દસ્તાવેજ, સેક્રેટરીના દસ્તાવેજ ઘડવામાં, કરારો કરવા મદદરૂપ થાય છે, અને માલિક વતી પત્ર વ્યવહાર કરે છે. આ દસ્તાવેજ કરારને યોગ્ય રીતે સાચવે છે. ત્યારબાદ છઠ્ઠું છે, સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની નિમણૂક થઈ શકે છે. મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તો જરૂરથી કરી દેજો. ત્યારબાદ જોઈએ બીજું, ખાનગી સેક્રેટરી કોને કહેવાય. ખાનગી સેક્રેટરીના ઘડી પીએ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કેટલીક વાર અંગત સચિવ, રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યવસાયી વ્યક્તિના કાર્યક્ષેત્રમાં વધારો થાય તેઓ પર્સનલ આસિસ્ટન્ટ રાખે છે. પર્સનલ આસિસ્ટન્ટ એટલે મિત્રો પીએ રાખે છે, જેમ કે ડોક્ટરો, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે સેક્રેટરી નિમણૂક કરે છે. અને નિમણૂક કરતી વખતે વિશ્વાસુ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. મિત્રો, આપણી ચેનલ પર એસપીના અને સીસીના બંનેના વિડીયો મુકાયેલા છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. ત્રીજું છે સેક્રેટરીના કાર્યો કયા કયા છે. ખાનગી સેક્રેટરી ઘણીવાર પીએ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કેટલીક વાર અંગત સચિવ, રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં. આ સેક્રેટરી સચિવ પોતાના ઉપરીવર્તી ટેલિફોનનો જવાબ આપે છે, પત્ર વ્યવહાર કરે છે, તદુપરાંત દૈનિક કામગીરી, મુલાકાતો કે કાર્યક્રમ ગોઠવે છે. જે કાર્યક્રમ નક્કી થયો હોય તેને સમયસર યાદ આપવાનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ, મુખ્ય વહીવટકર્તાઓ, ઉચ્ચ હોદ્દેદારોના અધિકારીઓ, રાજકીય નેતાઓ, વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે. અને વ્યવસાયી વ્યક્તિઓ કાર્યક્ષેત્રમાં વધારો થતાં તેઓ
પર્સનલ અસિસ્ટન્ટ રાખે છે, જેમ કે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે સેક્રેટરીની નિમણૂક કરે છે. નિમણૂક કરતી વખતે વિશ્વાસુ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ ચોથું જોઈએ, કંપની સેક્રેટરીના અગત્યતા જણાવો. કે નવા કંપની ધારા 2013 મુજબ કંપની ભરપાઈ થયેલ મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનવામાં આવી છે. કંપની સેક્રેટરીને સ્થાન આગવું જ, કારણ કે કંપની ધારા મુજબ કંપની એક કૃત્રિમ વ્યક્તિ ધરાવે છે અને કંપની અને તેના માલિકો બંને જુદા હોય છે. કંપની સંચાલન કરવા સંચાલક મંડળ હોય તેને સંચાલક મંડળ બધા જ સભ્યો બધા જ નીતિ નિયમો, ધારાકીય જોગવાઈ પરિચિત હોતા નથી અને સ્થાનિક હોતા નથી. તેથી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય છે. તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને જે કંપની સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આમ કંપની સેક્રેટરી નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે અને કંપની કર્મચારીઓ સંચાલક મંડળ આદેશ આપે છે તેનો ફક્ત અમલ જ કરવાનો હોય છે. ત્યારબાદ જોઈએ કે તેની પાસે કોઈ સ્વયંભૂ સત્તા હોતી નથી, પરંતુ સંચાલક મંડળ તરફથી અવારનવારની આપવામાં આવેલી હોય છે. સત્તા ઉપયોગ કંપની ધારા નિર્દેશ ફરજ અનુસાર કાર્ય કરવાનું અને આમ સેક્રેટરી સંચાલક મંડળ અંકુશ હેઠળ કામ કરે છે. સંચાલક મંડળે આપેલી સત્તા આધારે કંપની સેક્રેટરીના 2 પ્રકાર પાડી શકે છે. તો કે એક સામાન્ય સેક્રેટરી, બીજું વહીવટી સેક્રેટરી. ત્યારબાદ જોઈએ 5મો પ્રશ્ન, સામાન્ય સેક્રેટરીના કાર્ય જણાવો. કે કંપની વતી પત્ર વ્યવહાર કરવો. સેક્રેટરીને શું હોય મિત્રો, કે કંપની વતી વ્યવહાર કરવાનો હોય, પત્ર વ્યવહાર. કોઈ પણ કાર્યો કંપનીને કરવામાં હોય, કંપની ભૂલી જાય તો એ સેક્રેટરીને કરવાનું હોય. તે માટે તો કંપની પૈસા આપે છે એને. ત્યારબાદ બીજું, સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર્સ બહાર પાડવા. એ તો તમને ખબર જ હશે મિત્રો. જો કોઈ પણ તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો, કોઈ પ્રોબ્લેમ નથી. શેર વેચણી, જપ્તી, શેર ફેરબદલી વગેરે કાર્ય, એ કોમેન્ટનો જવાબ હું જલ્દીથી આપી દઈશ તમને મિત્રો. કોઈ સોલ્યુશન હશે, તમને કોઈ ડાઉટ હશે, પેપર સ્ટાઇલ પૂછવાની હોય તો તમે એક પણ કોમેન્ટ કરી શકો છો. એનો વિડીયો જોઈએ એ પણ કમેન્ટ તમે કરી શકો છો. સભ્યો સભા અંગે નોટિસ આપવા, એજન્ડા તૈયાર કરે, સભા નોંધ મિનિટ્સ તૈયાર કરવાની અને રાખવી, કંપની ધારા મુજબ જરૂરી પત્રકો દસ્તાવેજો તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટર સમક્ષ નોંધવા, ડિવિડન્ડની વહેંચણી કરવી. છઠ્ઠું છે મિત્રો, વહીવટી સેક્રેટરીના કાર્ય જણાવો. કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી, કંપની વાટાઘાટો કરવા અને કરારો કરવા, હિસાબો પર દેખરેખ રાખવી, સંચાલક મંડળીને કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ, સૂચન અને માર્ગદર્શન આપવા. 5મું, કંપની વિવિધ ખાતાઓનો ઉપર દેખરેખ રાખે. કે આમ વહીવટી અધિકારી તરીકે સેક્રેટરી સંચાલકનો કંપની વચ્ચે કડીરૂપ બને છે. 7મું છે, વિભાગીય સેક્રેટરી કોને કહેવાય, તેનું મૂળ કાર્ય શું છે. તો કે પ્રજા, વિધાનસભ્યો કે સંસદ ચૂંટે જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે અને એટલે પ્રધાનમંડળ રચના આવે છે અને જે વિભાગો પ્રધાન ચૂંટ સંભાળે છે. આ પ્રધાન જે ખાતા સંભાળે છે તેનો વહીવટ ચલાવવા માટે અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. તે વિભાગ વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સંધિ IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે છે મિત્રો. આવા અધિકારોનું મુખ્ય કાર્ય છે વિભાગની નીતિ ઘડતર મુજબ ચાલે અને કે નહીં તે જોવાનું, તેમજ વિભાગોનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકપણે, કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી વગેરે મિત્રો. 8મું જોઈએ, 8મું, મંડળના સેક્રેટરીમાં કોનો સમાવેશ થાય છે. તો કે માનવ સંસ્કૃતિમાં વિકાસ આગેકૂચ જેમ આગળ વધી જાય તેમ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોનું વ્યાપન, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા છે. પરિણામે આવા મંડળો સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ છે અને આવા મંડળો નીચે મુજબ છે. 1. વિદ્યાર્થીની મંડળની સેક્રેટરી. શાળામાં, કોલેજમાં લોકશાહી પ્રણાલીમાં સમજ આપવા, વિદ્યાર્થીઓના અધિકાર ક્રિયાન્વિત કરવા, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચવા આપવા વિદ્યાર્થીની મંડળની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ચૂંટણી દ્વારા પોતાના આવા સેક્રેટરી
ચૂંટી કાઢે તે JGS જનરલ સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ બીજું છે કે ક્લબના સેક્રેટરી કે ક્લબ્સના સેક્રેટરી મિત્રો રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોનો પ્રોત્સાહન આપવા માટે સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, BCCI વગેરેનું ક્લબના ધોરણે બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે અથવા તો નિમવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે ક્લબની વર્તમાન જરૂરિયાતો અનુસાર પ્રવર્તમાન નિયમોનો મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનો હોય છે. શૈક્ષણિક સંસ્થા સેક્રેટરી દિલ્હી, કોટા, અહેમદાબાદ વગેરે જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાનું વિશાળ શંકુ ઊભું થયું છે. આ આવે છે તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે. સેક્રેટરી આવી સંસ્થા મુખ્ય વહીવટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. મજૂર મંડળીમાં સેક્રેટરી કે દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂરો, કર્મચારીઓ પોતાની માંગણીઓને સરકાર સમક્ષ રજૂ કરવા મંડળ બનાવે છે, જે મંજૂર મંડળ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ઇટકુ અને આઈટુક વગેરે મંડળો કાર્યરત છે. આ મંડળો પોતાની માગણીઓ અસરકારક બનાવવા રજૂઆત કરવા સેક્રેટરીની નિમણૂક કરે છે અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ગીરીઓ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારીઓ સંઘ સ્થાપના કરી છે. પાંચમું છે વેપારી મંડળી સેક્રેટરી. વેપારી મંડળ, ઉત્પાદક મંડળ, સેવા મંડળ પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નની રજૂઆત કરવા, ઉકેલવા લાવવા એસોસિએશન કે મંડળ દ્વારા રચના કરે છે. દાખલા તરીકે ભારતમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ, ફિકરી જેવા અન્ય ઘણા મંડળો છે જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આવા મંડળોનું સંચાલન મંડળ દ્વારા બંધારણ મુજબ કરવામાં આવે છે. સરકારી મંડળીના સેક્રેટરી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહાય મંડળીની રચના માટે કરવામાં આવે છે. દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી માટે કો હાઉસિંગ સોસાયટી, શાળા, કોલેજ અને અન્ય સંસ્થા સાથે સ્ટાફ ક્રેડિટો અને કો હાઉસિંગ રચના કરવામાં આવે છે, જેમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આ સેક્રેટરી મંડળ નીતિઓનું અનુસાર સંચાલન કરતા હોય છે. ત્યારબાદ મિત્રો જોઈએ 8મા પછી 2 થી 4 5 ઓકે 5મો વિસ્તારપૂર્વક જવાબ આપો. તો સેક્રેટરી પ્રથા શરૂઆત કેવી હોય છે? સેક્રેટરી બાદ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાં લેવાતી આવ્યો છે. સામાન્ય રીતે સેક્રેટરી બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. મંત્રી એટલે અંગત મદદથી સચિવ. જૂના સમયમાં રાજાશાહી મહારાજાઓ શ્રેષ્ઠ આવા મંત્રી રાખતા હતા. રાજા દશાહીને મંત્રી સુમિત હતા અને દૃષ્ટના મંત્રી વિદુર હતા. મોગલ સામ્રાજ્ય મંત્રી વજીર હતા, જેમ કે બીરબલ, અબ્દુલ ફઝલ વગેરે જાણીતા હતા. સેક્રેટરી શબ્દના મૂળ લેટિન શબ્દ સેક્રેટરીયસમાંથી ઉતરી આવે છે, જેનો અર્થ ગુપ્ત રહસ્ય જાણવા કરવામાં આવે છે. કે સેક્રેટરી અંગત મદદશીશ તરીકે કાર્ય કરે છે, માલિક વતી પત્રચાર કરે છે, અંગત રહસ્યોની જાળવણી કરે છે. સ્વાભાવિક રીતે જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી. સામાન્ય અર્થ પ્રમાણે સેક્રેટરી એટલે કે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ કે મંડળ દ્વારા કોર્પોરેટિંગ કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્ય જાળવણી કરે, પત્ર વ્યવહાર કરે, તેમજ દસ્તાવેજો, કરાર અને દફતર રેકોર્ડ સાંભળે. તે ઉપરાંત તેને સોંપવામાં આવેલ કાર્ય કરે. એક્સપર્ટ્સ ડિક્શનરી મુજબ સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ કે વતી લખવાનું કામ કરશે, મહદ અંશે અન્ય વ્યક્તિઓ, મંડળીઓનું, કોર્પોરેશન કે જાહેર સંસ્થા માટે પત્ર વ્યવહાર કરવામાં માહિતી રાખે છે કે વિવિધ પ્રકારના ધંધા કે વ્યવહાર માટે તેની નિમણૂક કરે છે. કંપનીનું સંચાલક મંડળી કરે છે, પરંતુ રોજબરોનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને કંપની કરશે કે દસ્તાવેજનું ઘડતર કરે અને મહત્ત્વના નિર્ણયો લે છે, પરંતુ કંપની જીવંત વ્યક્તિ નથી, તેઓ તેને કાયદા કૃત્રિમ વ્યક્તિ સ્વરૂપમાં આપેલું. તેથી બધા જ કાર્ય સેક્રેટરી સામેલ હોય છે. એટલા માટે કંપની સંચાલક સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. ભારતમાં આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને તેના ઉત્તરોત્તર સુધારા વધારે કરવામાં આવ્યા. 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ જોઈએ મિત્રો બીજો પ્રશ્ન, કંપની સેક્રેટરીનું સ્થાન શા માટે અગત્યનું છે? કંપનીઓનો મૂડીરોકાણના ખરા માલિકો તો શેરહોલ્ડરો જ છે. તેઓ દેશના દૂરના વિસ્તારોમાં પથરાયેલા, તેથી કંપનીનું સંચાલન
શેર હોલ્ડર ન કરી શકે. કંપનીનું સંચાલન મંડળ કરે છે. રોજબરોજનું સંચાલન કરવા સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. કંપનીના કરારો કે દસ્તાવેજોનું ઘડતર કે મહત્વના નિર્ણયો લે છે. કંપની જીવંત વ્યક્તિ નથી, તેનો કાયદેસર કૃત્રિમ વ્યક્તિ સ્વરૂપ જ આપેલું છે. તેથી આ બધા જ કાર્યોમાં સેક્રેટરી સામેલ હોય છે અને આ માટે જ કંપની સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને તેના ઉત્તરોત્તર વધારા કરવામાં આવ્યા. નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. સમગ્ર વિશ્વમાં માનવની સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તેને પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે. આ વિકાસ ગાળામાં માનવી હંમેશા વધુ ને વધુ કામ કરતો થયો છે ને એક સમય એવો આવ્યો જ્યારે તે બધું જ કામ જાતે ન કરી શકે, ત્યારે તેને એવા સહાયકારની જરૂર ઊભી થઈ અને જે વતી કાર્ય કરી શકે. માનવીની વિકાસ યાત્રાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ અને આ શરૂઆતમાં વિકાસની મંદ થયું, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિને આમાં ઝડપ વધારી વિવિધ પ્રકારની શોધખોળ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. જૂના સમયમાં રાજા મહારાજાઓ શ્રેષ્ઠ આવા મંત્રી રાખતા હતા. રાજા દશરથના મંત્રી સુમિત હતા અને દૃષ્ટાંતના મંત્રી વિદુર હતા. મુગલ સામ્રાજ્યમાં મંત્રી વજીર કહેવાતા અને જેમાં બિરબલ, અબ્દુલ ફઝલ વગેરે જાણીતા હતા. સેક્રેટરી શબ્દનો મૂળ લેટિન શબ્દ સેક્રેટેરિયસમાંથી ઉતરીને આવ્યો છે, જેનો અર્થ ગુપ્ત રહસ્યોની જાણકારી કરનાર એવો થાય છે. સેક્રેટરી અંગત મદદશીલ તરીકે કાર્ય કરે છે. માલિક વતી પત્રચાર કરે છે. અંગત રહસ્યોની જાળવણી કરે છે. સ્વાભાવિક રીતે જ જેના કાર્યોમાં કરે છે જેને અંગત બાબતો બીજાને કહી શકતો નથી. સેક્રેટરી એટલે એવો વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિને મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે, પત્ર વ્યવહાર કરે, તેમજ દસ્તાવેજ કરે અને દફતર રેકોર્ડ સાંભળે છે અને તે ઉપરાંત તે સોંપવામાં આવેલ કાર્ય કરે છે. આધુનિક વાણિજ્યની શરૂઆત વ્યક્તિગત માલિકીથી થઈ હતી. ત્યારબાદ ભાગીદારી પેઢી, કંપની, સહાય મંડળીઓ, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા. વાણિજ્ય વ્યવસ્થામાં સ્વરૂપમાં એકથી મર્યાદિત બીજા સ્વરૂપમાં ઉદ્ભવનું કારણ બન્યું. સમયાંતરે યુદ્ધોના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયા. જુદા જુદા વિચારધારાઓ અસ્તિત્વમાં આવ્યા. આવાથી શોધખોળને કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી બન્યું. પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો થયા હતા, જે વિસ્તારકાર્ય બહુરાષ્ટ્રીય કંપની સુધી વિસ્તરી, જેણે પોતાનું આગવું પ્રાપ્તિ સ્થાન કર્યું. આ કોર્પોરેટ સંસ્થાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલ છે અને ટૂથપેસ્ટ વાપરતા હો, ચિપ્સ ખાતા હો, કોઈ પણ મોબાઈલને વાપરતા હો તો તેને કોઈ કંપનીની જ કોઈ પ્રોડક્ટ હશે. તો ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન છે આપણો, અને જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમને ભણવાના લગતા આ ચેનલ પર બહુ બધા વિડીયો મુકાઈ ગયા છે, તમે તે જોઈને જઈ શકો છો. ત્રીજો છે સેક્રેટરીનો અર્થ જણાવી તેની વ્યાખ્યા લખો. અર્થ: સેક્રેટરી શબ્દનો ભાષામાં અંગ્રેજીમાં લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. મંત્રી એટલે મદદ અંગતશીલ સચિવ. જૂના સમયમાં રાજા મહારાજાઓને શ્રેષ્ઠ આવા મંત્રી રાખતા હતા. રાજા દશરથ મંત્રી સુમિત હતા, દૃષ્ટાંતના મંત્રી વિદુર હતા, મુગલ સામ્રાજ્યના મંત્રી વજીર હતા કહેવાય કે બિરબલના અબ્દુલ ફઝલ વગેરે. આ મિત્રો હું આગળ બોલી ગયો છું એટલે હવે બોલતો નથી. સેક્રેટરી શબ્દનો લેટિન શબ્દો સેક્રેટરીયસ ઉતરી આવ્યો છે. મિત્રો સેમ જ છે વ્યાખ્યા. સેક્રેટરીની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. સામાન્ય અર્થ પ્રમાણે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિની મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે, પત્ર વ્યવહાર કરે, દસ્તાવેજ કરે, કરાર અને દફતર રેકોર્ડ સંભાળે અને તેને ઉપરાંત સોંપવામાં આવેલ કાર્ય કરે. આ વ્યક્તિને મિત્રો સેક્રેટરી કહેવાય છે. ઓફિસ રેકર્ડ ડિસ્કશનરી મુજબ સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે છે અને મદઅંશે અન્ય વ્યક્તિ, મંડળીઓ, કોર્પોરેશનો કે જાહેર સંસ્થા માટે પત્ર વ્યવહાર કરવા, માહિતી રાખવીને મદદ, વિવિધ પ્રકારની અને માહિતી ધંધાકીય વ્યવહારો કરવામાં આવે છે, તેને નિમણૂક કરવામાં આવે છે. કંપની ધારા મુજબ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ધરાવનાર વ્યક્તિ કાયદાની મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રી ફરજો બજાવવા માટે નિમવામાં આવેલ છે. ત્યારબાદ ચોથું છે સેક્રેટરીના પ્રકાર જણાવો.
સેક્રેટરીના પ્રકાર આ મુજબ છે. ખાનગી સેક્રેટરીને ઘણીવાર પીએ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તે કેટલીક વાર અંગત સચિવ, રહસ્ય અને સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સેક્રેટરી સચિવ પોતાના ઉપરથી વતી ટેલિફોનના જવાબો આપે છે, પત્ર વ્યવહાર કરે છે અને તે તદુપરાંત દૈનિક કામગીરી માટે મુલાકાતો કે કાર્યક્રમ ગોઠવે છે. જે કાર્યમાં નક્કી થાય તો તે હોય તેને સમયાંતરે યાદ રાખવામાં આવવાનું કાર્ય કરે છે. ત્યારબાદ જોઈએ વર્તમાનમાં સમયમાં ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ, મુખ્ય વહીવટકર્તાઓ, ઉચ્ચ હોદ્દેદારોના અધિકારીઓ, રાજકીય નેતાઓ, વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે. વ્યવસાયી વ્યક્તિ અને કાર્યક્ષેત્રમાં વધારો થતા હોય તેને પણ પર્સનલ વિશ્વસનીય, પ્રમાણિક અને નિષ્કર્ષ વ્યક્તિ પસંદગી કરવામાં આવે છે. બીજો છે રાજકીય સેક્રેટરી. પશ્ચિમ દેશમાં જ્યાં રાષ્ટ્ર પ્રમુખના લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે ત્યાં ચૂંટાયેલા પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવામાં ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરે છે, જે ખાતા સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં પણ જે તે ખાતા મંત્રી હોય છે. અને કંપનીમાં સેક્રેટરી નવા કંપનીના 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલ મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય છે તેમાં સેક્રેટરી નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી રહી છે. અને કંપની સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે કારણ કે કંપનીના મુજબ કંપની એક કૃત્રિમ વ્યક્તિ ધરાવે છે અને કંપની એના માલિકો, શેર હોલ્ડર્સ બંને જુદા કંપનીનું સંચાલન કરવા માટે સંચાલક મંડળી હોય છે. તેથી કંપની વહીવટ નીતિ નિયમોનું ધારાકીય જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય છે અને સમક્ષ અધિકારિક નિમણૂક કરવામાં આવેલ કંપનીના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળી દ્વારા કરવામાં આવે છે. તે કંપની કર્મચારીઓ માટે સંચાલક મંડળી આદેશ આપે છે, તેઓ ફક્ત અમલ જ કરવાનો હોય છે. તેથી પાસે કોઈ પણ સ્વયંભૂત સત્તા હોતી નથી, પરંતુ સંચાલક મંડળ તરફથી આપેલી સત્તાનો ઉપયોગ કંપની ધારા નિર્દેશ ફરજો અનુસાર કાર્ય કરવાનું હોય છે. આમ સેક્રેટરીનું સંચાલક મંડળ અંકુશ હેઠળ કામ કરે છે અને સંચાલક મંડળ આવેલી સત્તા અધિકારી કંપનીનો સેક્રેટરી 2 પ્રકારના ગણી શકાય છે: સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. રાજદૂત કાર્યાલયમાં સેક્રેટરી. અત્યારે દરેક દેશમાં અન્ય દેશમાં પોતાનો રાજદૂત અન્ય દેશો રાજપૂત સરકાર રચે છે, એટલે કે પ્રધાનમંડળ રચના કરવામાં આવે છે અને તેને વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રધાન સંભાળે છે. આ પ્રધાન જે તે ખાતામાં સંભાળે છે. તેનો વહીવટ ચલાવવા માટે અધિકારની નિમણૂક કરવામાં આવે છે અને તેને વિભાગમાં સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. વિભાગીય વડા કે તેને વિભાગમાં સેક્રેટરી તરીકે IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આવા અધિકારીઓનું મુખ્ય કાર્ય જે તે વિભાગમાં નીતિ ઘડતર મુજબ ચાલે છે અને નહીં તે જોવાનું તેમ તેને જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિક રીતે અને કાયદાકીય રીતે સંચાલનનું મંડળ કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી, મંડળી સેક્રેટરી માનવ સંસ્કૃતિ વિકાસની જેમ આગળ વધી રહી સામાજિક અને આર્થિક સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા છે. પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થાય છે. આવા મંડળો નીચે મુજબ છે: 1. વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલી સમજ આપવા, વિદ્યાર્થીઓના અધિકાર ક્રિયાત્મક કરવામાં, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચવા આપવા, વિદ્યાર્થીની મંડળની રચના કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ચૂંટી પોતાનામાંથી આવા સેક્રેટરી ચૂંટી કાઢે છે, જે GS જનરલ સેક્રેટરી તરીકે ઓળખાય છે. ક્લબના સેક્રેટરી રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા, સાકાર કરવા અને ક્લબની સ્થાપના કરવામાં આવે છે. અને જે સ્પોર્ટ્સ ક્લબ અને ઓફ ગુજરાત, BBCI અને વગેરે ક્લબના બંધારણ મુજબ સેક્રેટરી ચૂંટી કાઢવામાં આવે છે અથવા નિમવામાં આવે છે. આવા સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે ક્લબની વર્તમાન જરૂરિયાતો અનુસાર પ્રવર્તમાન નિયમો મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનો હોય છે. શૈક્ષણિક સંસ્થાને સેક્રેટરી. દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે અને ફરજ બજાવવામાં આવે છે. મજૂરી મંડળ સેક્રેટરી દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂરો, કર્મચારીઓ પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા મંડળો બનાવે છે, જે મજૂર મંડળ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભારતમાં ICTU અને ICTU વગેરે મંડળો કાર્ય કરતા આ મંડળોમાં પોતાની માંગણી અસરકારક બનાવવા રજૂઆત કરવામાં સેક્રેટરીની નિમણૂક કરી છે. ભારતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી
વી ગીરીએ 1922માં અખિલ ભારતીય રેલવે કર્મચારીની સઘન સ્થાપના કરી હતી. પાંચમું છે વેપારી મંડળ. સેક્રેટરી વેપારી મંડળો ઉત્પાદકો અને સેવા મંડળી પોતાના ધંધા રોજગાર અને ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા ઉકેલ લાવવા એસોસિએશન કે મંડળની રચના કરે છે. દાખલા તરીકે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિકરી જેવા અન્ય ઘણા મંડળો છે જે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આવા મંડળોનું સંચાલન મંડળ બંધારણ મુજબ કરવામાં આવે છે. 4 સહકારી સેક્રેટરીઝ. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સરકારી મંડળીઓ રચના કરવામાં આવે છે. દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી માટે કો હાઉસિંગ સોસાયટી, શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓ સ્ટાફ ક્રેડિટ કો હાઉસિંગ સોસાયટી રચના કરવામાં આવે છે, જેમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. સેક્રેટરી જે તે નીતિઓનું અનુસાર સંચાલન કરતા હોય છે. તો મિત્રો, આથી આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શુભમ.